હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે હું લઈને આવી છું ધોરણ 8 વિષય વિજ્ઞાન પાઠ 13 પ્રકાશના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન. તો ચાલો આપણે આગળ વધીએ. પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરજો. પાઠ 13 પ્રકાશ સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આજે કરીશું, જે તમને પરીક્ષામાં ખૂબ ઉપયોગી નીવડશે. આ જવાબો તમે વિજ્ઞાનની નોટબુકમાં પણ લખી શકશો. તો ચાલો આપણે આગળ વધીએ. પ્રશ્ન 1. ધારો કે તમે અંધારિયા ઓરડામાં છો. શું ઓરડામાં તમે વસ્તુઓ જોઈ શકો છો? ઓરડાની બહાર તમે વસ્તુઓ જોઈ શકો છો? સમજાવો. અંધારિયા ઓરડામાં પ્રકાશ ન હોવાથી આપણે વસ્તુઓ જોઈ શકીએ નહીં. વસ્તુ જોવા માટે તેના પર પડતો પ્રકાશ પરાવર્તિત થઈ આપણી આંખમાં પ્રવેશવો જોઈએ. ઓરડાની બહારની વસ્તુઓ આપણે જોઈ શકીએ છીએ, કારણ કે ઓરડાની બહાર પ્રકાશ હોવાથી વસ્તુ પર પડતા પ્રકાશના કિરણો પરાવર્તિત થઈ આપણી આંખમાં પ્રવેશે છે. હવે પ્રશ્ન 2. નિયમિત અને અનિયમિત પરાવર્તન વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો. શું અનિયમિત પરાવર્તન એટલે પરાવર્તનના નિયમોની નિષ્ફળતા છે? તો ચાલો જોઈએ. પહેલું, નિયમિત પરાવર્તન. પહેલો પોઈન્ટ, સમતલ, ચળકતી અને લીસી સપાટી પર પ્રકાશના કિરણો આપાત થતાં નિયમિત પરાવર્તન થાય છે. આપાત કિરણો એકબીજાને સમાંતર હોય છે, તો પરાવર્તિત કિરણો પણ એકબીજાને સમાંતર હોય છે. સમતલ અરીસા પર પ્રકાશના કિરણો આપાત થતાં નિયમિત પરાવર્તન થાય છે. હવે અનિયમિત પરાવર્તન. ખરબચડી સપાટી પર પ્રકાશના કિરણો આપાત થતાં અનિયમિત પરાવર્તન થાય છે. આપાત કિરણો એકબીજાને સમાંતર હોય તો પણ પરાવર્તિત કિરણો એકબીજાને સમાંતર હોતા નથી. કાગળ, લાકડું જેવા પદાર્થો પર પ્રકાશના કિરણો આપાત થતાં અનિયમિત પરાવર્તન થાય છે. અનિયમિત પરાવર્તનના નિયમોની નિષ્ફળતા નહીં, પરંતુ અનિયમિત પરાવર્તન થવાનું કારણ પરાવર્તક સપાટીની અસમાનતા છે. નીચેની આકૃતિ પરથી આ સ્પષ્ટ થશે, જે તમે આકૃતિમાં જોઈ શકો છો. A, B, C અને D પરસ્પરને સમાંતર કિરણો છે. તેમના પરાવર્તિત કિરણો પરાવર્તનના નિયમને અનુસરે છે. સપાટી ખરબચડી હોવાથી પરાવર્તિત કિરણો એકબીજાને સમાંતર નથી. પ્રશ્ન 3. નીચેનામાં પ્રત્યેકના સ્થાનની સામે લખો. જ્યારે પ્રકાશનું બીમ તેમની સાથે અથડાય છે ત્યારે નિયમિત પરાવર્તન કે અનિયમિત પરાવર્તન થશે. દરેક કિસ્સામાં તમારા ઉત્તરની યથાર્થતા ચકાસો. પહેલું, ચકચકિત લાકડાનું ટેબલ. ચકચકિત લાકડાના ટેબલની સપાટી સમતલ અને ચકચકિત છે, આથી તેના પરથી પરાવર્તન થશે. બીજું, ચોકનો ભૂકો. ચોકના ભૂકાની સપાટી અસમતલ હોવાથી તેના પરથી અનિયમિત પરાવર્તન થશે. ત્રીજું, કાર્ડબોર્ડની સપાટી. કાર્ડબોર્ડની સપાટી પરથી અનિયમિત પરાવર્તન થશે, કારણ કે તેની સપાટી ખરબચડી હોય છે. ચોથું, પાણી ફેલાયેલા આરસાનું ભોંયતળિયું. પાણી ફેલાયેલા ભોંયતળિયા પરથી નિયમિત પરાવર્તન થશે, કારણ કે તે અરીસાની જેમ વર્તે છે. પાંચમું, અરીસો. અરીસાની સપાટી સમતલ અને ચકચકિત છે, આથી તેના પર નિયમિત પરાવર્તન થશે. છઠ્ઠું, કાગળનો ટુકડો. કાગળના ટુકડાની સપાટી અસમતલ હોવાથી અનિયમિત પરાવર્તન થશે. પ્રશ્ન 4. પરાવર્તનના નિયમો જણાવો. પહેલું, આપાત કિરણ આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ અને પરાવર્તિત કિરણ એક જ સમતલમાં હોય છે. બીજું, આપાત કોણ અને પરાવર્તન કોણના માપ સમાન હોય છે, એટલે કે Li = Lr. પ્રશ્ન 5. આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ એક જ સમતલમાં છે, તે દર્શાવતી એક પ્રવૃત્તિ વર્ણવો. એક સફેદ કાર્ડ પેપર ટેબલ પર એવી રીતે ગોઠવો કે જેનો થોડો ભાગ ટેબલની ધારની બહાર રહે. એક સરખા દાંતાવાળો કાંસકો લો. પેપરના બહાર નીકળેલા ભાગ પર નાનો કાપ મૂકો. તેના મધ્ય ભાગ સિવાયના બધા દાંતા કાળા કાગળની પટ્ટી વડે બંધ કરો. કાંસકાને પેપર પર લંબરૂપે રહે તેમ પકડો. કાંસકાની એક બાજુથી ટોર્ચ વડે પ્રકાશ ફેંકો. ટોર્ચ અને કાંસકાની એવી રીતે ગોઠવો કે જેથી કાંસકાની બીજી બાજુ પેપર પર પ્રકાશનું કિરણ જોઈ શકાય. પ્રકાશના કિરણના માર્ગમાં એક સમતલ અરીસાની પટ્ટી મૂકો. હવે પેપરના બહાર નીકળેલા ભાગને વાળો. આ વાળેલા ભાગ પર પરાવર્તિત કિરણ દેખાય છે. પરાવર્તિત કિરણ વાળેલા
ભાગ પર દેખાશે નહીં. પરિવર્તિત કિરણ, અહીંયા જે કીધું છે પરાવર્તિત કિરણ દેખાશે અને પરિવર્તિત કિરણ જે છે એ વળેલા ભાગ પર નહીં દેખાય. વળેલા ભાગને પાછો મૂળ સ્થિતિમાં લાવો. હવે પરાવર્તિત કિરણ જોઈ શકાશે. આમ આ પ્રવૃત્તિ દ્વારા જાણી શકાય છે કે આપાત કિરણ આપાત બિંદુએ દોરેલો લંબ અને પરાવર્તિત કિરણ એક જ સમતલમાં હોય છે, જે તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો પ્રવૃત્તિને. હવે પ્રશ્ન 6, નીચેનામાં ખાલી જગ્યા પૂરો. પહેલું, એક સમતલ અરીસાની સામે 1 મીટર દૂર ઊભેલો એક વ્યક્તિ પોતાના પ્રતિબિંબથી ખાલી જગ્યા મીટર દૂર દેખાય છે. જવાબ છે 2 મીટર. બીજું, જો કોઈ સમતલ અરીસાની સામે ઊભા રહીને તમે તમારા જમણા હાથથી ખાલી જગ્યા કાનને સ્પર્શો તો અરીસામાં એવું લાગશે કે તમારો જમણો કાન ખાલી જગ્યા હાથથી સ્પર્શ થાય છે. તો જવાબ છે પહેલાંનો અર્થ જવાબ છે હાથથી ડાબા કાનને સ્પર્શશો તો જવાબમાં શું લાગશે? તમારો જમણો કાન ડાબા હાથથી સ્પર્શ થાય છે તેમ લાગશે. પ્રશ્ન 3, જ્યારે તમે ઝાંખા પ્રકાશને જુઓ છો ત્યારે કીકીનું કદ જવાબ છે વધે છે. પ્રશ્ન 4, નિશાચરોને સળી કોષો કરતાં ખાલી જગ્યા કોષો વધારે હોય છે. કોષો વધારે હોય છે તો જવાબ છે ઓછા કોષો. પ્રશ્ન 7 અને 8માં યોગ્ય વિકલ્પ પસંદ કરો. પ્રશ્ન 7 જોઈએ. આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન હોય છે? તો જવાબ છે એ હંમેશા. બીજું, સમતલ અરીસાથી રચાતું પ્રતિબિંબ તો જવાબ છે બી. આભાસી અરીસાની પાછળ અને વસ્તુના કદ જેટલું જ હોય છે. પ્રશ્ન 9, કેલિડોસ્કોપની રચના વર્ણવો. તો જોઈએ. કેલિડોસ્કોપની રચનામાં પહેલું, કેલિડોસ્કોપ બનાવવા માટે અરીસાની લગભગ 16 સેન્ટીમીટર લાંબી અને 4 સેન્ટીમીટર પહોળી લંબચોરસ આકારની 3 પટ્ટીઓ હોય છે. બીજું, પ્રિઝમને વર્તુળાકાર કાર્ડબોર્ડની નળીમાં બંધબેસતી ગોઠવેલી હોય છે. નળીની લંબાઈ પ્રિઝમની લંબાઈ કરતાં થોડી વધારે હોય છે. ત્રીજું, ત્રણેય અરીસાની ચળકતી સપાટી એકબીજાની સામે રહે તેમ જોડી પ્રિઝમ જેવી રચના કરવામાં આવે છે. ચોથું, નળીના એક છેડાને મધ્યમાં છિદ્ર હોય એવી કાર્ડબોર્ડની તકતી વડે બંધ કરવામાં આવે છે. પાંચમું, નળીના બીજા છેડે એક સાદો કાચ અને એક દૂધિયો કાચ એકબીજાથી થોડા અંતરે રહે તેમ ગોઠવાયેલા હોય છે. આ બંને કાચની વચ્ચે રંગીન કાચના ટુકડા રાખેલા હોય છે. છઠ્ઠું, તકતીને ટકાઉ બનાવવા માટે તેની નીચે પારદર્શક પ્લાસ્ટિકની શીટ ચોંટાડેલી હોય છે. પ્રશ્ન 10, મનુષ્ય આંખની નામ નિર્દેશનવાળી આકૃતિ દોરો. તો તમને અહીં મનુષ્ય આંખની આકૃતિ દોરી તેનું નામ નિર્દેશન કરીને આપવામાં આવ્યું છે. પ્રશ્ન 11, ગુરમીત નામની છોકરી લેઝર ટોર્ચનો ઉપયોગ કરીને પ્રવૃત્તિ 16.8 કરવા ઈચ્છતી હતી. તેના શિક્ષકે તેને તેમ ન કરવાની સલાહ આપી. શું તમે શિક્ષકની સલાહનો આધાર સમજાવી શકો છો? તો ચાલો જોઈએ. ગુરમીત નામની છોકરી લેઝર ટોર્ચનો ઉપયોગ કરવા ઈચ્છતી હતી, પરંતુ તેના શિક્ષકે તેમ ન કરવાની સલાહ આપી, કારણ કે લેઝર ટોર્ચના પ્રકાશથી આંખોને નુકસાન થાય છે. તેનાથી આંખને કાયમી ખામી થવાની શક્યતા છે. કદાચ તેની દૃષ્ટિ પણ ગુમાવે. આથી શિક્ષકની સલાહ યોગ્ય હતી. પ્રશ્ન 12, તમે કેવી રીતે તમારી આંખોની સંભાળ લઈ શકો સમજાવો. ઉત્તર, આંખોને બહારના ધૂળ અથવા રજકણોને લીધે આંખોને ચોડવી નહીં. વાંચન કરતી વખતે યોગ્ય અંતર રાખવું જોઈએ. બહુ જ ઓછા પ્રકાશમાં વાંચવું જોઈએ નહીં. આંખોને સ્વચ્છ પાણીથી વારંવાર ધોવી જોઈએ. ગોગલ્સ અથવા ચશ્માનો સૂર્યપ્રકાશમાં ઉપયોગ કરવો જોઈએ. આંખની તકલીફ જણાય તો ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. ટેલિવિઝન અથવા સિનેમાઘરોમાં બહુ નજીક ન બેસવું જોઈએ. પ્રશ્ન 13, જો પરાવર્તિત કિરણ આપાત કિરણ સાથે 90 ડિગ્રીનો કોણ બનાવે તો આપાત કોણ કેટલો હોય? તો તમને અહીંયા ગણતરી કરીને આપી છે. આપાત કોણ 45 ડિગ્રીનો હશે. પરાવર્તનના નિયમ મુજબ તમને I બરાબર R ખૂણો આપેલો છે કે જે 90 થાય છે એ સમીકરણ 2 બનાવે છે, અને ઉપર I બરાબર R એ સમીકરણ 1 બનાવે છે. અને એમના પરથી તમને 2 કરીને શું આપ્યો છે? I ખૂણો આપ્યો છે. અને શું કર્યું છે? I પ્લસ I ઇઝ ઇક્વલ ટુ 2I કરીને 90 ડિગ્રી આપ્યું છે, જેમાં 2 નીચે જતાં તેમને ભાગતા 45 ડિગ્રી એનો જવાબ મળે છે. પ્રશ્ન 14, એકબીજાને સમાંતર 40 સેન્ટીમીટર અંતરે મૂકેલા 2 સમતલ અરીસાઓની વચ્ચે એક મીણબત્તી મૂકતા તેના કેટલા પ્રતિબિંબો મળે છે? જવાબ છે અસંખ્ય પ્રતિબિંબો મળે. પ્રશ્ન 15,
પ્રશ્ન 15. બે અરીસાઓ એકબીજાને 90 ડિગ્રીના કોણે ગોઠવેલા છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પ્રકાશનું એક કિરણ અરીસા પર 30 ડિગ્રીના કોણે આપાત થાય છે. બીજા અરીસા દ્વારા પરાવર્તિત થતું કિરણ દોરો. તો તમને અહીં આકૃતિમાં દર્શાવી દીધું છે, જેનો ઉત્તર આપતી આકૃતિ તમને ફરી અહીં આપવામાં આવી છે, જે તમે જોઈ શકો છો. અહીં તમને પ્રશ્ન આકૃતિ આપવામાં આવી છે, ત્યારબાદ તમને એનો ઉત્તર આપતી ઉત્તર આકૃતિ અહીં દર્શાવવામાં આવી છે. હવે પ્રશ્ન 16. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ભુજો સમતલ અરીસાની બાજુ પર એ પાસે ઊભો છે. શું તે પોતાને અરીસામાં જોઈ શકે છે? શું તે પી, ક્યુ અને આર પાસે મૂકેલી વસ્તુના પ્રતિબિંબ પણ જોઈ શકે છે? તો તમને અહીં પ્રશ્ન આકૃતિ આપવામાં આવી છે. તો હવે તેનો ઉત્તર જોઈએ. ભુજો પોતાને અરીસામાં જોઈ શકે નહીં. તે પી અને ક્યુ આગળની વસ્તુઓને અરીસામાં જોઈ શકે છે. આર આગળ મૂકેલી વસ્તુને અરીસામાં જોઈ શકે નહીં, જે તમે અહીં ઉત્તર આકૃતિમાં જોઈ શકો છો. આગળ પ્રશ્ન 17. પહેલું, એ પર મૂકેલી કોઈ વસ્તુના સમતલ અરીસામાં જોવા મળતા પ્રતિબિંબનું સ્થાન શોધો. બીજો પ્રશ્ન, શું બી પાસેથી પહેલી પ્રતિબિંબ જોઈ શકે છે? ત્રીજું, શું સી પાસેથી ભુજો પ્રતિબિંબ જોઈ શકે છે? અને ચોથું, જ્યારે પહેલી બી પરથી સી પર જતી રહે છે ત્યારે એનું પ્રતિબિંબ કોની બાજુ ખસી જાય છે? જે તમે અહીંયા પ્રશ્ન આકૃતિમાં જોઈ શકશો. અહીં તમને ઉત્તર આપવામાં આવે છે. પહેલાંનો બાજુની આકૃતિમાં એ પર મૂકેલી વસ્તુનું સમતલ અરીસામાં પ્રતિબિંબ એ બતાવ્યું છે, એ ડેશ બતાવ્યું છે. બીજા પ્રશ્નનો જવાબ છે હા. ત્રીજા પ્રશ્નનો જવાબ પણ છે હા. અને ચોથાનો જવાબ છે એના પ્રતિબિંબ એ ડેશના સ્થાનમાં કોઈ ફેરફાર થશે નહીં, જે તમે આકૃતિમાં અહીં જોઈ શકશો. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.